હું છેલ્લા 5 વર્ષથી ઓર્ગન ડોનેશનની વાત કરું છું. ઓર્ગન ડોનેશન થાય એનું મીડિયાના માધ્યમથી તો લોકોને જાણકારી મળે છે, પણ ઓર્ગન મળે છે કોણ એ પણ મહત્વની વાત છે. અને ઓર્ગન મળ્યા પછી એમનું જીવન કેવું છે, કારણ ડોનેશન કોઈ મળે તો ડોનેશનનો લાભ થાય છે કે નહીં. તો મોટી ખખર ગામના કનૈયા દેવાંગભાઈ ગઢવી એમને 21 મે 2025ના દિવસે ટ્રાન્સપ્લાન્ટ થયું છે. એ બાળકને જન્મજાત જ એક કિડની હતી અને સમય જતાં એક કિડની પણ ફેલ થઈ ગઈ હતી 2023માં. 2023 તો એમને અત્યાર સુધી ડાયાલિસિસ ચાલતું હતું. 250થી વધારે વાર એમનું ડાયાલિસિસ થયું છે. અને ડાયાલિસિસ એટલે મોટી કાકરનો વતની છે, એટલે મોટી કાકરથી ભુજ આવવું જવું એટલે લગભગ 60 કિલોમીટર જેટલું અંતર થાય. એ આવવા જવાનો 120 કિલોમીટરના એનો 250 કરતાં વધારે વાર ધક્કા થયા છે. આ બધા ધક્કા એના માતા પિતાના બચે અને એનું ભણવાનું રમવાનું બધું જ બંધ થઈ ગયું હતું. પણ આ કેડેવર ડોનેશનમાં એમણે રજીસ્ટ્રેશન કર્યું હતું અને 21 મે 2025ના દિવસે એની કિડની મળી અને આજે એકદમ એમનું જીવન સામાન્ય બની ગયું છે. એ બાળક હસતો રમતો થયો છે, શાળાએ જતો થયો છે. તો એનું એક સામાન્ય જીવન આ કિડની ડોનેશન થકી પ્રારંભ થઈ ચૂક્યું છે. એટલે એ વાત મહત્વની છે. અને આ સંપૂર્ણ એમનું જે કામ છે ટ્રાન્સપ્લાન્ટનું, એ શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત એટલે કે સંપૂર્ણ મફત ટ્રાન્સપ્લાન્ટ થયું છે. આવા કોઈ પણ બાળકોને જો કિડનીની તકલીફ હોય તો આ પ્રકારે જો ટ્રીટમેન્ટ લેશે તો ટૂંક સમયમાં એ સ્વસ્થ થઈ જશે, એની ગેરંટી છે. અંગદાન માટે તો જાગૃતિ હું કરી રહ્યો છું, પણ આવા અંગોની જેમને પ્રતીક્ષા છે એવા લોકો જો સમય પર રજીસ્ટર કરે તો સંભવ છે કે આ ડોનેશન થકી એમને સમય પર રજીસ્ટ્રેશન થકી એમને અંગો મળી શકે અને એમનો પરિવાર અને પોતે સામાન્ય જીવન જીવી શકે. મને સારું લાગી રહ્યું છે અને મને એક જ કિડની હતી ને એમાં પાછી તકલીફ હતી ને હવે મને 2025માં 21 મેના ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. હવે મારી તબિયત સારી છે. પહેલા શું સમસ્યા થતી હતી? પહેલા પેશાબે ઓછો આવતો અને તકલીફ થતી ને પછી ડાયાલિસિસ 3 વાર કરાવવી પડતી. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી સારું છે? હા, સારું છે. બીજા જે આવા બાળકો છે તારા જેવા જે કદાચ કિડનીની જરૂરિયાત છે, ડાયાલિસિસ કરાવે છે પણ એ ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવતા, એને તું શું કહેવા માંગીશ? એને હું એમ જ કહેવા માંગીશ કે તમે હોસ્પિટલમાં જાઓ અને નામ નોંધાવો અથવા તમારા કોઈ સગા હોય એમના પાસેથી તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો અને ડાયાલિસિસથી બચો. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.